નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 18 એકલો જાને રેને વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ 18 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 18। પ્રશ્ન 1 એકલો જાને રે ગીતમાંથી ગમતા શબ્દો અહીં લખો। એ શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખો। તો અહીંયા એકલો, રસ્તો, સંઘર્ષ, વિશ્વાસ, હિંમત, આગળ, જીત, ભવિષ્ય, સાથ આ રીતના શબ્દ છે। એ શબ્દના આપણે અહીંયા અર્થ જોઈએ। 5 શબ્દના। હાક એટલે બોલાવવું, એકલો એટલે એક જ વ્યક્તિ, સંઘર્ષ એટલે પ્રયત્નો સાથેની લડત, વિશ્વાસ એટલે ભરોસો, હિંમત એટલે સાહસ। આ રીતના અર્થ નીકળશે। ત્યાર પછી પ્રશ્ન 2 પ્રશ્ન 1 માં આપેલ તમામ શબ્દોનો અર્થના આધારે વાક્ય લખો। પહેલું, મુશ્કેલીમાં તેણે મિત્રને મદદ માટે હાક મારી। બીજું, તે એકલો હોવા છતાં હિંમતથી આગળ વધ્યો। સંઘર્ષ દ્વારા જ માણસ જીવનમાં સફળ બને છે। પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે। હિંમત રાખવાથી દરેક મુશ્કેલી પાર કરી શકાય છે। તો આ રીતના વાક્ય બનાવ્યા। મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી પ્રશ્ન 3 નીચે આપેલા ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં લખો। અહીંયા સરસ મજાનું ચિત્ર છે। આ ચિત્ર જોઈ અને આપણે એનું વર્ણન કરવાનું છે। આ રીતનું ચિત્ર। હવે ચિત્રનું વર્ણન લખીએ। આ ચિત્રમાં એક નાનું ઘર બાંધવામાં આવતું દેખાય છે। ઘર ઈંટોથી બનાવેલું છે અને તેની ઉપર લાકડાની ઢાળવાળી છત તૈયાર થઈ રહી છે। ઘરના એક બાજુ ચીમની પણ દેખાય છે। ઘરના દરવાજા પાસે એક નાનો બાળક ઊભો રહીને ઘરને ત્યાંથી જોઈ રહ્યો છે। બાળકે પીળા રંગનું સ્વેટર અને વાદળી રંગનું પેન્ટ પહેર્યું છે। ઘરની આસપાસ માટી, ઈંટો અને બાંધકામનો સામાન પડેલો જોવા મળે છે। પાછળ હરિયાળા વૃક્ષો હોવાથી સ્થળ કુદરતી લાગે છે। આ ચિત્ર મહેનત, રચનાત્મક અને ઘર બનાવવાની પ્રક્રિયા સુંદર રીતે દર્શાવે છે। ત્યાર પછી પ્રશ્ન 4 એકલો જાને રે ગીતના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો। તો પેલું અહીંયા ખરું ચેકવાનું છે એટલે વાક્ય ખોટું છે। બીજું વાક્ય ખરું છે, અહીં ખોટું આપણે ચેક્યું છે। ત્રીજું વાક્ય ખોટું છે। ચોથું વાક્ય ખરું છે। પાંચમું વાક્ય ખરું છે। તો બીજું, ચોથું અને પાંચમું ખરું, પહેલું, ત્રીજું ખોટું છે। ત્યાર પછી એકમના આધારે પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, ગીતમાં કવિ કઈ પરિસ્થિતિમાં એકલા જવાની વાત કરે છે? જ્યારે માણસ મુશ્કેલીમાં હોય અને તેની હાક સાંભળવા કોઈ આગળ ન આવે, દુનિયા તેની સાથે ન ચાલે ત્યારે કવિ એકલા જવાની વાત કરે છે। બીજું, એકલો જાને રે ગીતમાં મુખ્ય સંદેશ શું છે? ગીતનો મુખ્ય સંદેશ એ છે કે માણસ આત્મનિર્ભર બની હિંમત અને વિશ્વાસ સાથે જીવનના સંઘર્ષોમાં એકલો પણ આગળ વધવું જોઈએ। ત્યાર પછી ત્રીજું, સૌને દીવો એકલો થવાનો અર્થ શું? સૌનો દીવો એકલો થવાનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પોતે જ પ્રકાશિત કરવો પડે છે। જીવનમાં અંતે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી પડે છે। ચોથું, મનનું ગાણું ગાવા માટે કવિ શું કહે છે? કવિ કહે છે કે માણસે બીજાની પરવા કર્યા વગર પોતાના મનની વાત, પોતાની લાગણી અને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરો। ત્યાર પછી પ્રશ્ન 6
નીચે આપેલા વિદ્યાર્થીને શિક્ષક સંવાદ તમારી ભાષામાં લખો. શિક્ષક, આ ગીતનો મુખ્ય સાર શું છે? વિદ્યાર્થી, સત્ય, ન્યાય અને સારા કાર્ય માટે માણસ ભલે એકલો રહેવું પણ તો પણ ડર્યા વિના આગળ વધવું જોઈએ. શિક્ષક, સરસ બેટા. ગીતમાં કવિ કાંટારાને અને તુફાન રાતના ઉલ્લેખ શા માટે કર્યા છે? વિદ્યાર્થી, કાંટારાને જીવનની મુશ્કેલી અને સંઘર્ષોનું પ્રતીક છે અને તુફાની રાત અંધકાર, ભય અને કઠિન પરિસ્થિતિઓ બતાવે છે. વિદ્યાર્થી, સાહેબ, કાવ્યમાં એકલો જાને રે એવું શા માટે કહે છે? શિક્ષક, કાર્ય માટે ક્યારેય માણસે એકલા જ આગળ વધવું પડે છે. જો કોઈ સાથ ન આપે તો પણ આત્મવિશ્વાસ, સત્ય, ધ્યેય પર અડગ રહીને આગળ વધવું એ જ સાચી બહાદુરી છે. ત્યાર પછી પ્રશ્ન 7, સૂચના મુજબ ઉત્તર લખો. પહેલું, તમારા પરિચિત સ્થળનું નામ લખો. તો મારું પરિચિત સ્થળ મારી શાળા છે. બીજું, તે સ્થળ વિશે 2 લીટી લખો. મારી શાળા સ્વચ્છ, શિસ્તબદ્ધ અને અહીં અનુભવી પ્રેમાળ શિક્ષકો ભણાવે છે. ત્રીજું, સ્થળનું નામ અને વિશેષતાના આધારે તેનો પરિચય લખો. મારું પરિચિત સ્થળ મારી શાળા છે. મારી શાળા જ્ઞાન અને સંસ્કાર આપતું મહત્વનું પૂર્ણ સ્થાન છે. અહીં શિસ્ત, સ્વચ્છતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 8, કોઈએ તમને કામમાં મદદ ન કરી હોય અને છતાં પણ તમે પૂર્ણ કરી હોય તેના વિશે લખો. હું એક વખત શાળામાં વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવતો હતો. તે કામ થોડું મુશ્કેલ હતું, પરંતુ મને કોઈ મિત્ર કે પરિવારજનની મદદ મળી નહોતી. શરૂઆતમાં મને થોડો ડર લાગ્યો, પણ મેં હિંમત ન હારી. મેં પુસ્તકો અને શિક્ષકોની નોંધ વાંચીને સમજવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે હું કામ પૂરું કરતો ગયો. આખરે મેં સુંદર પ્રોજેક્ટ તૈયાર કર્યો. શિક્ષકે મારી મહેનતની પ્રશંસા કરી અને મને ખૂબ આનંદ થયો. આ અનુભવથી મને આત્મવિશ્વાસ અને સ્વતંત્ર રીતે કામ કરવાની પ્રેરણા મળી. ત્યાર પછી પ્રશ્ન 9, બસમાં મુસાફરીની ટિકિટનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો. તો આ GSRTC ઉપલેટા રાજકોટ ગોંડલ હાઈવે, બરાબર, આ રીતનું છે. તો પ્રશ્ન જોઈએ. પહેલો, ટિકિટનો દર કેટલો છે અને કેટલા મુસાફરી યાત્રા કરી? ટિકિટનો દર 30 રૂપિયા છે અને 1 મુસાફરી યાત્રા કરી. બીજું, આ બસ ક્યાં ડેપોની છે? આ બસ રાજકોટ ડેપોની છે. ત્રીજું, જો તમે આ બસમાં મુસાફરી કરી હોય તો કઈ તારીખ અને કયા સમયે? આ બસમાં મુસાફરી 13/6/2020ના રોજ સાંજે 16:43 અને 58 વાગ્યે કરવામાં આવી છે. ચોથું, બસ કુલ કેટલા કિલોમીટર ચાલશે? બસ કુલ 36 કિલોમીટર ચાલશે. પાંચમું, બસમાં મુસાફરી કરવાનો અનુભવ લખો. બસમાં મુસાફરી કરવાનો અનુભવ સુખદ અને આરામદાયક રહ્યો. મુસાફરી દરમિયાન રસ્તાનું દ્રશ્ય આનંદદાયક લાગ્યું. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિશે ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ભાગ 6ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.